છે ને જો અત્યારે વાગી ગયા છે ને 12:30 અને રાતના 12:30 થઈ ગયા છે અને એને જમી કાઢીને બધા નવરા થઈ ગયા હતા, બધા બહાર બેઠા હતા, મહેમાન એવા હતા એટલે. અને આ જો હે ને હજી સૂતી નથી, નકરું એને ફોનમાં જ મીઠા રાખે છે બેઠી બેઠી. તઈ હું શેની સ્ટોરી મૂકે છે? એવું છે એના પાછા હાલતા એને ફ્રેન્ડના બર્થડે આવી જાય એટલે અત્યારે રાતે સ્ટોરી મૂકે. અત્યારે ઉઠી ને અત્યારે સ્ટોરી મૂકવા બેઠી છે. હા એવું છે, એમાંય વ્યવહાર આવે. આપણે મૂકી તો જ સામેવાર આવે, તેવું થઈ ગયું. આપણે મૂકીને તો સામેવાર આપણી સ્ટોરી નકર નો નો કમાન્ડ મૂકતા હોય તો પછી શું આપણી સ્ટોરી આપણે મૂકવી પડે ને, તો એમાંથી જાય. બરોબર, સારું ચાલો તો હવે સુઈ જવું છે કે સુવાનું જોઈએ? તો નિરાંતે સુઈ જાય. એસી ચાલુ કરી દીધું, હમણાં મસ્ત મજાનું ઠંડુ થઈ જાય ને આખો રૂમ બરફ જેવો ઠંડો થઈ જાય ને પછી સુવાનું છે. શું કેવું? હા બરાબર ને? ચાલો મળીએ પાછા કાલે. કાલે મસ્ત મજાના એક મેરેજ છે તો આપણે એમાં જવાનું છે, ધબધબાટી બોલાવવાની છે. તો આપણે કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. શું કેવું? ફોલો કરવાનું ના ભૂલતા ઇન્સ્ટાગ્રામમાં મિસ્ટર એન્ડ મિસિસ કોરા. બરોબર, અને યુટ્યુબમાં નિધિ રવિ બ્લોગ્સ, ફેસબુકમાં નિધિ રવિ કોરા, નિધિ રવિ વ્લોગ્સ. હે હે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો જો સવાર પડી ગઈ છે અને સવારમાં જો મેડમ બેસી ગયા છે ચા પીવા અને નીચે છે રોટલી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ બાકી અવાજ? હું એક રોટલી લઈને જ બેસી ગયો. બહુ ઝડપી તો હતો. ચાલો ગરમા ગરમ રોટલી ખાવા. હું કે ફોન કરો અને છે ને ફ્રેન્ડ, જો આપણે તો અત્યારે રેડી થઈ ગયા છે મસ્ત મજાના તૈયાર થઈને, અને આ મેડમ છે ને બેસી ગયા છે અત્યારે કપડાને ગરમ કરવા, કેમ કે એને કરી દીધો છે કપડાનો ઢગલો. અહીંયા આપણી 2-3 જોડીના કપડાં ઇસ્ત્રી થઈ ગઈ છે, કેમ કે આપણે જવાનું છે પ્રસંગમાં એક. બરોબર ને? એને કંઈ લઈ નથી જાવી, કેમ કે એને કંઈ આવવું નથી. જોયું ને, તેમાં બાજુમાં આવડું પાણીનું શું રાખ્યું છે? ફટાફટ ઇસ્ત્રી થઈ જાય તો કંટાળો આવે, કોઈ વાતે પડતી નથી. જોયું? તો ચાલો હવે એ એનું કામ કરે અને આપણે આપણું કામ કરીએ, પછી જાય પ્રસંગમાં. ચાલો. તો ફ્રેન્ડ, આપણે આવી ગયા છે અત્યારે હલ્દીનું ડેકોરેશન લેવા. આખો ગોડાઉન છે અહીંયા, વેરહાઉસ. તો હે ને ફ્રેન્ડ, જો અત્યારે પટીક્યા લેવા આવ્યા. હા ભાઈ ડિસિઝન કરે હું લેવું હું નહીં એમ. અહીંયા જો ખુલ્લે આમ પૈસા પડ્યા હે, થપ્પા ને થપ્પા હો. 500ની, 200ની, 100ની, 10ની, 50ની ખુલ્લે આમ નોટોના બંડલ પડ્યા. કાકાને તરીકે બીકે નથી પછી.
ને જો આ અત્યારે ફાઇનલી બની ગયું છે. આપણે અહીંથી અત્યારે ડેકોરેશન કર્યું હોય આવું થયું છે. કેવું લાગ્યું જરી કોમેન્ટ કરી દેજો. 8 કિલો ખાંડ 20 લીટર પાણી ટકા હલાવો મેં ડાલાવે. અહીંયા એને જો ધોમ તડકાની ચા પીવે ને અહીંયા બનાવે શરબત અત્યારે. પાઇનેપલ હો પાઇનેપલ રગડો થઈ ગયો તૈયાર આ કરે. હા ઉડીને બહાર ગયો તેલા. અલી તો બોટલમાં નાખ દેવું એક ચમચો પાણી. હલાઈ દો દવાની બોટલ એવું લાગે. લઈ લે એસએસ ની ફ્લેવર આવી જોઈ દીધી. નાખી જ દે આખી. ડાયરેક્ટ ન પીવામાં નાખ. આનો આ તો સાફું હોય. કેવું છે કાટો મીઠું ને થોડું છે. સમજો થોડો ભરા આલો ભાઈ ડોયો. ચાલો મિત્રો ઘરમાં ગરમ શરબત પીવા. પછી આપણે બળફ આવે મને પહેલા લેવા ગયા. જામ આવે બળફ બતાવી દો દરેક બળફ. અરે રોનકા દોડ જલ્દી રોક તો પેલા એને ફટાફટ આવી રોક તો એને ઉભર મૂકતો ઉભર સમજો રાખી દે લે. મૂકે મૂકે હવે 100 કિલો નાખી દીધો. ગરમા ગરમ 42 કિલો જેટલું નાખવાનું છે. કિલો 42 કિલો પાણી કે બરફ આઈટમ કાર્ડ રેડી હાલો. મીડિયમ ઠંડુ હોય ને મીડિયમ આવું વાત છે ને વધારે પીવે. अभी मजा आएगा ना भिड़ो पेली ची नागिन निकाली मुन्ना बटोड़ा लगला पेली ची नागिन निकाली मुन्ना music
હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો છે ને જો સવારમાં તો આપણે રેડી થઈ ગયા છીએ આજે ડેઈલીની જેમ. અને આજે જવાનું છે લગ્નમાં. અને લગ્નમાં નિધિ આવવાની છે નહીં કંઈ, આપણે એકલું જવાનું છે. એ રિહાણી છે નહીં નિધિ? તારે આવવું? તારે નથી આવવું ને? ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ નહીં. કેમ? તડકો લાગે. જોયું તડકો છે એટલે કે નથી આવવું એમ. તો આપણે એને મોચી પણ થોડુંક આપી દીધું છે બૂટ પોલિશનું. હા, ઘડીક છે ધોબીને, ઘડીક છે મોચીને, ઘડીક છે કામવાળા ફેરા નાખી. એક પ્રસંગ હજી પૈતો નથી ને તાજી પાછળ બીજો પ્રસંગ આવીને ઊભો નહીં. તો એ પ્રસંગ તો પાછો બહાર છે, ત્યાં જવું જોઈએ. હું એનું પેકિંગ કરું ને ત્યાં તમે અહીંયા જઈ આવો એટલે તમારે એનું પેકિંગ થઈ જાય. બધી વસ્તુ યાદ કરીને નાખી દઉં એમાં. તો હાલ આપણે જઈએ મેરેજમાં. નિધિને કંઈ લઈ જવાની છે નહીં. હું અહીંયા ઘરે શીખવાનું જોયું ગૌતમ હરખો. છોકરી જ દેખાતી હરકી મોઢું બાળી નાખ. મારો વિડીયો